મોબાઈલ નો ખર્ચો, ગાડી નો ખર્ચો, ખર્ચો ખર્ચો. તો ખાવા આવી રહ્યો દાળ ભાત વેફર રીંગણા બટાકાનું શાક હેલિકોપ્ટર કલાકો નહીં તો હોમ ડિલિવરી થાય. ચાલીને જવું પડશે ભાઈ. લેવામાં તો હું આગળ ફરારી લઈ લઉં. આ તો હેલો ગુજરાતી ફેમિલી, કેમ છો ભાઈ? મોજમાં? તો હજી સુધીમાં આપણે બ્લોગ વિડીયોની ચેનલ તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને આજનો વ્લોગ એક નવીન ટાઈપ રીતે શરૂ કરીએ ભાઈ. હુતા અમારું બધું આવું જ હોય, લગડ વગડ. તો હાલો ખાવા બેસી રહી. બપોરનો ટાઈમ થઈ ગયો છે. મસ્ત મજાનું ગુડ આફ્ટરનૂન થઈ રહ્યું છે. ચાલો જમી લઈએ પહેલાં. તો સરસ મજાનું જમવાનું થઈ ગયું છે. બાકી બ્લોગમાં રહેજો કન્ટિન્યુ. ગાડીમાં કરી નાખ્યો છે આજે બહુ મોટો ખર્ચો. બાકી જો હું નાખ્યું હું તમને દેખાડું. જો પહેલાં તો આ સીધો નાખ્યો. આ ગાડી બાડી આખો નવો લુક બદલી ગયો છે ગાડીનો. સીપજો નાખ્યો પછી હું નાખ્યો પણ પંખો ઓલ નહોતા મળતા બોલ ને પછી કે અમને લાવજો. આ સીપીઓ નવો નાખ્યો ઓલી એક્સેલ મે નાસ છે એ હાલ આ બોલ એક્સેલ હો હોરી નવી નાખી. આ કઈ નવો નાખી એમાં કાઈ નથી. ઈ અમરેલી મોથી ભાઈ ગાડીનો હારો ખર્ચો કરવાની છો. એક આ જો ગાર્ડ નખાઈ દીધું નવું. કોને હવે ઓલા કાઈ નાખતા નથી. બાકી આપણે બસંતી થઈ ગઈ છે જોરદાર તૈયાર. મિત્રો હમણાંથી નગરા ખર્ચા જ થાય છે. મોબાઈલનો ખર્ચો, ગાડીનો ખર્ચો, ખર્ચો બધોય ખર્ચો. તે ખર્ચો કરાવવો પડે ભાઈ, નગર ગાડીઓ નો હારી રહી. તો ચાલો આપણે આ નવી બસંતીનો અવાજ તમને સંભળાવું સાયલેન્સરનો. આખો અવાજ જ ચાલ થઈ ગયો છે. ગાડી થઈ ગઈ એક નંબર. હવે આપણી ઓલી બસંતીની જે માને આંકવાની મજા આવશે. વખત તળે હે શું તળ્યું? વેફર તળી છે મસ્ત. તો ખાવા આવી રહ્યો દાળ ભાત વેફર રીંગણા બટાકાનું શાક ને રોટલી સાથે છે. હાલો અમે ખાઈ લઈએ પહેલાં. ખાઈ લઈએ. હાલો તેલ એ નીકળી ગયું છે એટલે એ ઉપાધિ નથી. બાકી તમારો ભાઈ હોય તો બધું ભૂલાય જ ને. મીઠા વગરનો ચાલે એટલે ક્યાં બોલે? મીઠા વગરનો ભાઈ છે. तेरा बाप यहाँ छोड़ कर गया था कि तेरी माँ? માથે ટકો કર નાખ્યો. ગરમીના આવા હારા ભાઈ હવે મને હળવું લાગે. બટાટાની વેફર તળવાની બાકી રહી ગઈ. એ પણ લઈ લઈ મૂઠો. રાજી નથી તળવી. ઓલો પાપડ ને એવું પણ તળ્યું છે. જોવો તમે આની માથે જોવો. જો આ બધું એક ઊંડો ધૂળ છે. એવું બધું હાલે રાખે. ફાઇનલી પેલી બાજુ આપણી તેલ ગરમ થાય છે જોવો છો. બાકી આ વેફર છે. ચાલો ચડે લઈ. આવું તળેલું ન ખવાય. લેકિન એક સેકન્ડ એક મિનિટ હું કામ ખાવું છું? મારે ખવાય તમારે ન ખવાય. ફાઇનલી જમવા બેસી ગયા છે. હું લેવું? હેલિકોપ્ટર કલાકો નહીં તો હોમ ડિલિવરી થાય. ત્યાં બટાકા ખાઈ લો દાળ ભાત ખાઈ લો ને હોઈ જા ફરી. મોટા બધા ફેંકવા મીડા છે. આમાં રાઈ નહીં બહુ થઈ જાય. હેલિકોપ્ટર લેવાની વાત થઈ ગઈ. પૈસો મારી दोस्त बेकारी नहीं है अपन बहुत पैसे हैं अपने पास પાસે પૈસો ખૂબ મારી પાસે પૈસો ખૂબ છે. એક હેલિકોપ્ટર નવું લેવું. बहुत पैसे हैं अपने पास તો મજા આવે. એક ખારો આઈફોન લઈ ગયો તો જ ગણો. अरे बाप रे ये तो धोती खोल रहा है. આપણે તો જમી લીધું છે. આ બધા હજી રમે છે. ટીવી જેઠીઓ રોતા સિવાય ખાવાની મજા જ ન આવે. બાકી ફાઇનલ રેટર 3 જેવું થઈ ગયું છે. ખાઈને ઊભા થઈ ગયો તો જોઈ શકો છો તમે. 3 ને 4 થઈ છે. તો ચાલો હવે જવું છે આપણે દુકાને. તો ત્યાં જઈને ઓલા ગૌતમની ને યારે મળાવું. ચાલીને જવું પડશે ભાઈ. લેવામાં તો હું આગળ ફરારી લઈ લઉં. આ તો ભોકનો શોખ છે. એમ કે નહીં તે આવડ જ નથી. अरे बाप रे ये तो धोती खोल रहा है. કાંઈ વાંધો નહીં. ચાલો એવું છે બધું. માને દયા થઈ ત્યારે લઈ આવું છું. સુખી રાખે માતાજી.
ફાઇનલ પૂગી ગયા છીએ આપણી દુકાને. બમલા કાઢીને જ છીએ. ગૌતમ આ મોબાઈલ ઘૂમડે છે. તડકો નથી લાગતો. હું તો હાલીને આવ્યો તડકો હાલીને પલ્લી રહ્યો. કામ કરતા કરતા મોબાઈલ ઘૂમડે એ અમારો ગૌતમો. ગૌતમભાઈ કામ કરે છે એનું કંચા ઉપર. હું તમારું કામ કરું. જે આપણે શરૂઆત છે શીખવા આવે એટલે પેલા ગાસ બટન શીખવાડે એટલે એ તો આવડી ગયું. હવે નિરાયતે મશીન આવવાનું બેહાડી હું કહું તમારે. હા એમ આ શીખવામાં અમારે મોજ છે. રો આગળ ગીત વગાડવાના છે. ગીત વગાડતા